જો તમે રાજકુમાર કે નાનકડા બાળક ના હોવ તો કદાચ તમારો જવાબ હા જ હશે. ઘણા લોકો પૈસા માટે સતત ચિંતિત જ રહેતા હોય છે. ઘણી વાર એમને જીવનમાં મુશ્કેલી ભર્યા નિર્ણયો કરવા પડતા હોય છે. આપણે શિવાજી મહારાજની જીવન યાત્રામાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. એનો મતલબ તમે જ્યારે બજેટિંગ કોન્સેપ્ટ ઉપર વિચારતા હો, શું તમે ક્યારે પૈસાની ચિંતા અનુભવો છો? જો તમે રાજકુમાર કે નાનકડા બાળક ના હોવ તો કદાચ તમારો જવાબ હા જ હશે. ઘણા લોકો પૈસા માટે સતત ચિંતિત જ રહેતા હોય છે. ક્યારે પોતાની નાણાકીય સ્થિતિ ઉપર એમનો કંટ્રોલ હોતો જ નથી અને ઘણીવાર એમને જીવનમાં મુશ્કેલી ભર્યા નિર્ણયો કરવા પડતા હોય છે. તો હું મિહિર આજના ઇવોલ્વ એમના આ સેશનમાં તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું બેસિક્સ ઓફ બજેટિંગ. બજેટિંગને સમજવા માટે સૌથી પહેલાં એ સમજો કે બજેટિંગની નીડ કોને હોય. તો હું એવું કહીશ કે નાના માણસને મોટા બનવું હોય અને મોટાને મોટા બની રહેવું હોય તો આ દરેકના માટે બજેટિંગ એ ખૂબ જ અગત્યનું છે. તો હવે બજેટિંગના પોઈન્ટ ઉપર જતા પહેલાં તમે એટલું ચોક્કસથી વિચારો કે જો તમારી પાસે ખૂબ પૈસા ના હોય એટલે તમે આ વસ્તુને અનુસરી ન શકો એવું ના હોય. હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. બજેટિંગ કોન્સેપ્ટને સમજવા માટે આપણે શિવાજી મહારાજની જીવન યાત્રામાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. શિવાજી મહારાજે મુઘલ સામ્રાજ્ય સામે જે લગભગ એમના કરતાં 10 ગણી સૈનિક ક્ષમતા ધરાવતું હતું, તેમ છતાં એ મુઘલ સામ્રાજ્યનો પરાજય એમને કરી બતાવ્યો. તો યાદ રાખો, એમને એક જ વસ્તુ વિચારી કે હું મારા દુશ્મનો સામે લડી શકવાની તાકાત ધરાવું છું, પરંતુ એ તાકાત માટે મારે જે સામ્રાજ્ય છે એનો ઉપયોગ મારે એક ક્લિયર માઇન્ડસેટ સાથે, એક ચોક્કસ ક્રિએટિવિટી સાથે અને જેટલું પણ લોકલ ઇન્ટેલિજન્સ ઇમ્પોર્ટન્ટ છે એ સિક્વન્શિયલ પેરામીટરમાં હું ઉપયોગ કરીશ. એનો મતલબ તમે જ્યારે બજેટિંગ કોન્સેપ્ટ ઉપર વિચારતા હો તો તમે એ જ વિચારો કે તમે તમારા બજેટિંગ કોન્સેપ્ટના એક આર્મી કમ્પોનન્ટ છો. એની અંદર તમે પોતે એક કમાન્ડર છો અને તમારી સાથે રહેલો પૈસો એ તમારું એક સૈનિક છે. તો દરેક સૈનિકને કામ લગાડવો એ પોતાના કમાન્ડર કોન્સેપ્ટ ઉપર જ આઈડેન્ટિફાય કરશે. શિવાજી મહારાજ જોડે સૈનિક ક્ષમતા ખૂબ જ ઓછી હતી, પરંતુ એક કમાન્ડર તરીકે એ ખૂબ જ વિદ્વાન હતા, એ સાહસિક હતા, એ ક્રિએટિવ હતા, એ લોકલ ઇન્ટેલિજન્સનો સારામાં સારો ઉપયોગ કરવાનું જાણી શકતા હતા. ઓછા બજેટની અંદર એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને હિલ અને ફોર્ટમાં ક્રિએટ કર્યું હતું. ધેટ મીન્સ અગર તમે તમારું બજેટ બનાવવા માંગતા હો તો શિવાજીના આ જીવન યાત્રામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. એટલે કે તમારા બજેટિંગની અંદર તમારે ખુદ બનવું પડશે શિવાજી મહારાજ, અને તમારા જે સૈનિક છે એ તમારા પૈસા છે. એટલે દરેક પૈસાને કામે લગાડવો એ તમારું જ કામ છે. જો કમાન્ડર આવતા જતા નિર્ણય લેશે તો એ કમાન્ડર કોઈ પણ સૈનિકને ગમશે નહીં. એટલે તમારે જ યાદ રાખવું પડશે કે તમે તમારા પૈસાના કમાન્ડર છો. તો બજેટિંગ કોન્સેપ્ટ માટે શિવાજી મહારાજની સ્ટોરીમાંથી એક બીજી વસ્તુ યાદ રાખો. યુ ડોન્ટ નીડ અ બિગ વોલેટ ટુ વિન. You need a wise commander of your wallet. So spend truly what matters. Use creativity instead of cash. Be smart, be prepared, and make your budget wisely.